માગું તો નાખી દીધું છે, પણ સામેવાળા હા પાડે એટલી વાર છે. ગુજરાત સરકારે કેન્દ્ર સરકાર પાસે માગું નાખ્યું છે, પણ કેન્દ્ર સરકાર હાય નથી પાડતી, નાય નથી પાડતી, વચ્ચેવાળી સ્થિતિ છે. તમને થશે કે આ શેની વાત હું કરી રહ્યો છું. આ વાત છે ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી સ્થિર થઈ ગયેલો ઘર જેણે બનાવી લીધું છે ગુજરાતના જંગલને, એ વાઘની વાત કરું છું. અને આ વાઘ લગભગ 4 થી 5 વર્ષનો થઈ ગયો છે, પરણવા યોગ્ય એની ઉંમર છે, એની બધી લાયકાત છે, પણ વાઘણ મળતી નથી. ઘર તો મળી ગયું છે ગુજરાતમાં, એને ગુજરાતને ઘર બનાવી દીધું છે, પણ ઘરવાળી મળતી નથી. આ એવી ઉંમર છે કે એમાં એને ઘરવાળી ન મળે તો મુશ્કેલીઓ થાય, અને શક્ય છે કે હજી જો વિલંબ થાય કેન્દ્ર સરકાર દ્વારા તો વાઘ છે પાછો મધ્યપ્રદેશના જંગલોમાં જતો પણ રહે, એવું શક્ય છે. પણ જો ટકી રહે અને જો વાઘણ એને મળી જાય, સાથીદાર મળી જાય, જીવન સાથી મળી જાય, તો એ ટકી જાય અને ગુજરાત ફરી વાઘ સાથેનું જંગલ છે, ટાઈગર રિઝર્વ બની શકે એવું થાય. અને પહેલીવાર એવું પણ બની શકશે કે એક જ રાજ્યમાં બિલાડી કુળના 3 પ્રાણીઓ હોય: વાઘ, દીપડા અને સિંહ. પણ આ તો જ શક્ય બને કે ગુજરાત અને કેન્દ્ર સરકારનો તાલમેલ હોય, ગુજરાત સરકારે જે માગણી કરી છે એનો સ્વીકાર થાય. આ સ્વીકાર શું કામ નથી થતો એની કોઈ સમજ પડતી નથી, કારણ કે કોઈ પક્ષથી કોઈ ખુલાસો થતો નથી. આજે આ બેચલર વાઘણ વિશે વાત કરવી છે, એને જીવનસાથીની જરૂર છે, એની વાત કરવી છે. ગુજરાતમાં થોડુંક પાછળ પણ ઇતિહાસ જોઈ લેવો જોઈએ. ગુજરાતમાં એમ કહેવામાં આવે છે કે 1960ના દાયકામાં 50 જેટલા વાઘ હતા. અને આજે કેટલા વાઘ છે ભારતમાં? તો કે 3682, 2022ની જે ગણતરી થઈ છે, હવે નવી ગણતરી હવે આવતા વર્ષે થશે. પણ એમપીમાં સૌથી વધારે જ્યાંથી આ વાઘ આવ્યો છે, રતનમહાલમાં, દાહોદ જિલ્લાના, ત્યાં 785 વાઘ છે, અને કર્ણાટકમાં 563 વાઘ છે, અને ભારતમાં 58 વાઘના ટાઈગર રિઝર્વ એટલે કે ટાઈગર રિઝર્વ છે. 1960ની આસપાસ મેં કહ્યું એમ 50 વાઘ હતા, પણ અને એમ તો એક ઇતિહાસ એવો પણ છે કે બ્રિટિશ કાળ જ્યારે હતો ત્યારે ગુજરાતમાં દેશમાં 1 લાખ વાઘની સંખ્યા હતી. પણ પછી જે શિકારો થયા એના કારણે ઘટતા અત્યારે 4000થી પણ ઓછા વાઘ છે. જોકે 70થી 75% વાઘની વિશ્વની વસ્તી છે એ ભારતમાં વસે છે, એટલે એ રીતે ગૌરવની પણ વાત છે. પણ આ જુનાગઢ 1960ના દાયકામાં જે 50 વાઘ હતા એ આજે સાવ નીલ કેમ થઈ ગયા, આ મહત્વનો મુદ્દો છે. એમ કહે છે કે અંગ્રેજોએ બહુ શિકાર અંગ્રેજ કાળમાં પણ કર્યો, પછી રાજા મહારાજો પણ આ શિકાર કરતા હતા, એના કારણે આ સંખ્યા ઘટતી ગયા. આની બધી ઘણી બધી વાર્તાઓ છે, શિકાર કથાઓ પણ છે. પણ જો જુનાગઢ જેવા નવાબ આ વિસ્તારમાં હોત, ડાંગ દાહોદ જિલ્લામાં, તો કદાચ વાઘ બચી ગયા હોત. જેમ કે બહુ શિકારના કારણે સિંહોની સંખ્યા ઘટવા લાગી, ત્યારે જુનાગઢ નવાબે અંગ્રેજોને શિકાર કરવાની બહુ ના પાડી દીધી હતી, મોઢ ના પાડી હતી. જુનાગઢ જેવા નવાબ પણ આ વિસ્તારમાં જો હોત, એવા નવાબ હોત, એવા રાજા હોત, તો આપણે ત્યાં ગુજરાતમાં વાઘો ઘણી મોટી સંખ્યામાં આજે પણ હોત. પણ હવે ભૂતકાળ થઈ ગયો એટલે એને આપણે જવા દઈએ. 2001માં એમ કે છે કે જે વસ્તી ગણતરી થઈ પછી વાઘ આપણે ત્યાં રહ્યો નથી. કોરોના કાળમાં અથવા તો 2019માં પણ એકવાર સિંહ જોવા મળેલ, તો એક શિક્ષકે આવી વાત કરેલી. અને પછી કોરોના કાળમાં અહીંયા વાઘની અવર જવર પાછી શરૂ થઈ, અને છેલ્લા ઘણા સમયથી આ વાઘ એમપીની બોર્ડરથી આવી અને એ વસી ગયો છે.
અને એને ખાસો સમય થઈ ગયો છે. આ વાઘને ગુજરાતમાં રતનમહાલના જંગલમાં ટકી રહે 16 માસથી આ રતનમાલના જંગલમાં છે અને રતનમાલનું જંગલ એને લગભગ ફાવી ગયું છે. 55 ચોરસ કિલોમીટર આ જંગલ છે. ત્યાં પહાડ પણ છે અને ગુજરાત એમપીની સરહદ પણ ત્યાં અડે છે. અહીંયા આમ તો આ રતનમાલ છે એ રીંછ અભયારણ્ય તરીકે જાણીતું છે. સ્લોથ બેર, જેને રીંછ આપણે દીપડા પણ છે એમ કહે છે, જંગલી બિલાડી છે, ઝરખ છે, એવા બધા પ્રાણીઓ પણ છે. અને કોરોનામાં જે આવરો જાવરો એનો થયો ને પછી આ વાઘ છે ટકી ગયો છે. અને એ ટકી જાય એ માટે ગુજરાત સરકારે વન વિભાગે થોડી ઘણી વ્યવસ્થાઓ કરી છે પાણીની અને એના ખોરાકની. અને એમ કહેવામાં આવે છે કે આ 33 વર્ષમાં પહેલી વાર આપણને અહીંયા વાઘ મળ્યો છે. એ વાઘ ટકી જાય એ માટે જરૂરી છે એને એક વાઘણ મળી જાય, એને જીવન સાથી મળી જાય, એને લાઈફ પાર્ટનર મળી જાય, એને બેટર હાફ મળી જાય, એના ઘરવાળી મળી જાય. તો એની માટે શું કરવું છે? કારણ કે 4-5 વર્ષે વાઘ છે એ પુખ્ત થઈ જાય છે પ્રજનન માટે, અને પછી એ વાઘણ વગર રહી શકતો નથી, નહીંતર એ આક્રમક પણ બની શકે છે. વાઘણ એનાથી 1 વર્ષે મેચ્યોર થઈ જાય છે. અને એ ગરમીમાં આવે વાઘણ ત્યારે એક મૂત્રની એક ગંધ છોડે છે અને એસ્ટ્રેસ સીલે કહે છે, સાયકલ કહે છે સોરી, અને એનાથી વાઘો આકર્ષાય છે. પણ હજી સુધી આ વાઘને આકર્ષે એવી વાઘણ નથી આવી. મુશ્કેલી અહીંથી શરૂ થાય છે. ગુજરાત સરકારનો દાવો છે, વન વિભાગનો દાવો છે કે ઇકોસિસ્ટમ આની માટે તૈયાર થઈ ગઈ છે. પ્રે બેઝ એટલે કે એને ખોરાક મળી રહે એની પણ વ્યવસ્થા થઈ ગઈ છે. ફ્રન્ટલાઇન સ્ટાફ છે એને ટ્રેનિંગ પણ અપાઈ ગઈ છે. બધું તૈયાર છે. અને ગુજરાત સરકાર એમ કહે છે કે અમે કેન્દ્ર પાસે માગું નાખી દીધું છે વાઘણ માટે, પણ વાઘણની મંજૂરી હજી મળતી નથી. ભૂપેન્દ્ર યાદવ કેન્દ્રીય વન મંત્રી છે, એ ગુજરાત આવેલા ત્યારે ગુજરાતે આવી માંગ કરી પણ નાખી છે. પણ આની આ બધા વહીવટ છે એ નેશનલ ટાઈગર ઓથોરિટી સંભાળતી હોય છે, NTCA જેને કહે છે. એની પાસે પણ માગણી થઈ ચૂકી છે, પણ હજી સુધી ત્યાંથી હા પડી નથી અને એના કારણે કેન્દ્ર સરકાર દ્વારા પણ હા પડી નથી એવું સમજવામાં આવે છે. દાહોદમાં ઘણા બધા પર્યાવરણ પ્રેમીઓ છે. એવો એક પ્રકૃતિ મંડળ પણ છે જેણે બહુ બધી મહેનત કરી છે. ગુજરાત સરકારને રજૂઆત કરી છે, ભૂપેન્દ્ર યાદવને કરી છે, નેશનલ જે ઓથોરિટી છે ત્યાં પણ કરી છે કે ભાઈ તમે જલ્દી વાઘણને આપો. ગુજરાત સરકારે પણ માગું નાખ્યું છે, પણ મુદ્દો એ છે કે વાઘણ હજુ મળી નથી. માગું નાખી દેવામાં આવે અને વાઘણ ન મળે તો સમજવાનું શું વાઘ લાયક નથી? અરે દાહોદના પ્રકૃતિ મંડળે તો એટલી હદ સુધી રજૂઆત કરી છે કે આ વાઘને અહીંયા ટકાવી રાખો, વાઘણ આપો ને નરેન્દ્ર મોદી ટાઈગર રિઝર્વ એવું નામ પણ આપી દો. પણ આમ છતાં આ પ્રકૃતિ મિત્ર મંડળની કોઈ વાત હજી કાને ધરવામાં આવી નથી. મુશ્કેલી આ છે. હવે સમસ્યા શું છે કે ગુજરાતનું આ રતનમાલનું જંગલ જ્યાં પૂરું થાય છે ત્યાં એમપીનું જંગલ પાછું શરૂ થઈ જાય છે ને એ આલીરાજપુર છે એ દાહોદના છોટા ઉદેપુરમાં જ એનું જંગલ અડી જાય છે. અને આ ઉપરાંત જાંબુઘોડા નહીં પણ બીજા 2 વિસ્તારો જે છે એ પણ આને અડે છે. અને તમે માનશો નહીં કે આજે થોડુંક વન વિભાગ પણ એવું માનસિકતા છે કે ભાઈ વાઘ અહીંયા વસી જાય, વાઘણ પણ આવે તો એની પળોજણ વધી જાય, આવી ફરિયાદો પણ છે. અને લોકો પણ ડરે છે કે વાઘ અહીંયા રહેશે તો એ મારણ પણ કરશે, લોકો ઉપર હુમલા કરશે, આવી બધી પણ વાતો. એટલે
લોકોમાં જાગૃતિની વાત છે એ ઓછી છે, એની પણ સમસ્યા છે. પણ તમે વિચાર કરો કે આ જ ડાંગ દાહોદ વિસ્તારમાં એક સમયે આદિવાસીઓએ વાઘ મંદિરો બનાવેલા છે. અને આ વાઘ મંદિર બહુ સામાન્ય સિમ્પલ હોય છે. ઘાસની ઝૂંપડી હોય, એમાં પાળીઓ હોય અને પાળિયા ઉપર વાઘનું ચિત્ર હોય. દર વાઘ બારસે એની પૂજા થાય છે. એટલે કે આ લોકો વાઘને દેવતા ગણે છે. અને આજે લોકો એનાથી ડરે છે. તમે આ વિચાર કરો કે આટલા વર્ષોમાં આ પરંપરા જે આપણી સાંસ્કૃતિક હતી એ કેટલી બદલાઈ છે. પહેલાના લોકો કેટલા પર્યાવરણ પ્રેમી હતા ને પ્રાણીઓને ભગવાનની કક્ષાએ મૂકતા. આ મુશ્કેલી છે. તકલીફ એ પણ છે કે જેમ ગીરમાં સિંહ અને માનવની દોસ્તી છે, એવી આ વિસ્તારમાં વાઘ સાથે થાય એવા પ્રયત્નો પણ થતા નથી. આ પણ એક મુશ્કેલી છે. અને આજે તમે જુઓ કે 13 દેશોમાં વાઘ છે, એમાંનું ભારત એક રાજ્ય છે ને ભારતમાં સૌથી વધારે વાઘની વસ્તી છે. અને તમને ઘણાની આજની પેઢીને નહીં ખબર હોય કે આપણો ગીરનો સિંહ 1969 સુધી એ સિંહ છે આપણું રાષ્ટ્રીય પ્રાણી હતું. પણ વાઘની સંખ્યા ઓછી થવા લાગી શિકારના કારણે. એના કારણે ઇન્દિરા ગાંધી તત્કાલીન જે વડાપ્રધાન હતા એમણે એમ કહ્યું કે સિંહને બદલે વાઘને રાષ્ટ્રીય પ્રાણી બનાવો, જાગૃતિ અભિયાન ચલાવો, અને તો આ વાઘ આપણે એની વસ્તી વધારી શકશું. વાઘને વસ્તી ઘટતી છે એ ઓછી થશે. પછી તો ટાઈગર માટેનો આખો એક પ્રોજેક્ટ પણ કેન્દ્ર સરકારે આપ્યો અને આખા દેશમાં એ માટે વાઘ ટકી રહે, એની વસ્તી વધે એની માટે શરૂ. એટલે આજે આ વાઘની સંખ્યા આજે વધીને 3600-3700 આસપાસ પહોંચી છે. પણ આપણે તો ગુજરાતની વાત કરવી છે કે ગુજરાતમાં કેમ વાઘ ટાઈગર રિઝર્વ ન થાય. તમે વિચાર કરો કે અહીંયા સિંહ છે ગીરમાં, અહીંયા દીપડા છે અને વાઘ પણ આવી ગયો છે. ચિત્તા બન્ની ઘાસ કચ્છમાં આવવાની તૈયારીમાં છે. બધી તૈયારીઓ થઈ ગઈ છે. ચાર આવા રાની પશુ ગુજરાતમાં હોય એવું મને લાગે છે કે આખા વિશ્વમાં પહેલું રાજ્ય બનશે કે જ્યાં બધા પ્રાણીઓ, આ ચાર રાની પશુઓ જંગલમાં વસતા હોય. સંગ્રહાલયમાં હોય કે રિહેબિલેશન સેન્ટરમાં હોય કે એ જુદી વાત છે. વનતારા કે એવા જે રેસ્ક્યુ અને રિહેબિલિટેશન સેન્ટર હોય એ જુદી વાત થઈ ગઈ, જૂની વાત જુદી થઈ. પણ જંગલમાં, ગુજરાતના જંગલમાં જુદી જુદી જગ્યાએ બધા પ્રાણીઓ જોવા મળે એ બહુ મોટી વાત છે. એટલે આ વાઘ ટકી જાય એ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને જગ્યાએ ભાજપ સરકાર છે. તો વાત ક્યાં અટકે છે? આ મુદ્દો આ છે, આનો જવાબ મળતો નથી. નરેન્દ્ર મોદી તો પ્રકૃતિ પ્રેમી છે, એ તો ઘણીવાર ગીરમાં પણ આવ્યા છે અને એમણે તો બીજા જંગલોમાં ઇન્ટરવ્યૂ પણ આપ્યા છે. બહુ વાયરલ પણ થયો હતો. અમિત શાહ પણ ગુજરાતથી છે. તો વાત ક્યાં અટકે છે? નેશનલ ઓથોરિટી છે ત્યાં વાત અટકે છે કે કેન્દ્ર સરકાર રાજી નથી? નરેન્દ્ર મોદી ટાઈગર રિઝર્વ એવું નામ આપો એવી પણ રજૂઆત થઈ ચૂકી છે. તો સાહેબ હા પાડો, આ વાઘ છે, એકલો છે, એની ઉંમર થઈ ગઈ છે, પરણવા લાયક થઈ ગયો છે, એને વાઘણ આપો. એક દલીલ એવી પણ છે કે ઘણીવાર વાઘ છે એની રીતે વાઘણ શોધી લે. હા, વાત સાચી છે, શક્ય છે કે એ ચાલતો ચાલતો પાછો, કારણ કે વાઘ છે ને બહુ ચાલી શકે છે. એક વાર તો એવું થયું હતું, 500-550 કિલોમીટર ચાલ્યો, આખી રાત ચાલ્યો અને પછી એ મરી ગયો હતો. આવા પણ કિસ્સાઓ હોય છે. પણ એ વાઘ લાંબુ ચાલી શકતો હોય છે. પણ એ ચાલીને વાઘણની શોધમાં પાછો એમપીના જંગલમાં ગયો તો એ પણ શક્ય છે કે વાઘ ત્યાં ને ત્યાં રહે, તો ગુજરાત પાછું વાઘ વિહોણું થઈ જાય. એટલે જરૂર છે કે આ વાઘ, રતનમાલમાં વાઘ જે છે એને જલ્દી વાઘણ મળે, એને જલ્દી લાઈફ પાર્ટનર બને. આમાં કાંઈ બીજું કોઈ રોકેટ સાયન્સ નથી. ત્યાં થોડી વ્યવસ્થા સરખી થઈ જાય તો એ દંપતી ટકી જાય અને એનો વસ્તાર વધતો જાય અને ગુજરાતમાં વાઘનું જે ભૂતકાળ એનો ભવ્ય હતો એ ભૂતકાળ ફરી વર્તમાન બનવા લાગે એવી પર્યાવરણ પ્રેમીની ઈચ્છા છે. જલ્દી ફળે એ મહત્વનું છે. ઘણા લોકો આ માટે પ્રયત્ન કરે છે સાહેબ.
એ પ્રયત્ન સફળ થવો જ જોઈએ. ક્યારે થશે એનો જવાબ મળે એની બધા રાહમાં છે. આભાર. ફરી મળીશું.